એમએસયુમાં એનએસયુઆઈનો આક્રમક વિરોધ. ગર્લ્સ હોસ્ટેલના પ્રશ્નો મુદ્દે વોર્ડન પર શાહી ફેંકી રોષ ઠાલવ્યો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની છે. યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો, ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે મેદાનમાં ઉતર્યું છે. ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનિંગના લીધે 200થી વધારે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી, ત્યારથી લઈને આજ દિન સુધી ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે. ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ પ્રશ્ને નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમ પ્લેટ પર શાહી ફેંકી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથળતી સુવિધાઓ, ભોજન સુરક્ષા પ્રશ્નો, પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે અને વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાને લઈને હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં એનએસયુઆઈએ આક્રમક પગલું ભર્યું હતું. આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓએ વોર્ડનની ઓફિસ બહાર લગાવવામાં આવેલ નેમપ્લેટ પર કાળી શાહી ફેંકીને હતી, જે તંત્ર અને વોર્ડન પ્રત્યે તેમના રોષનું પ્રતીક હતું. બીજી બાજુ ચીફ વોર્ડન વિજય પરમાર વોર્ડન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્કર પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે તે એક વાત ચોક્કસ છે કે ગત મહિને ફૂડ પોઈઝન ઘટના બની હતી અને આ વાતને પણ જ્યારે 20 દિવસ થઈ ગયા છે તેમ છતાં તંત્ર જાગ્યો નથી અને આજે એનએસયુઆઈ વિરોધના કારણે ટેન્કર પ્રક્રિયા આજથી જ શરૂ કરવામાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં જે ગંભીર બનાવ ફૂડ પોઈઝનિંગનો બન્યો હતો તેને 20થી ઉપર દિવસ થઈ ગયા છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ અત્યારે કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક નથી કરી. હું એમ પૂછવા માગું છું કે એ શેની રાહ જોઈ રહ્યા છે? એ તેમના સગા સંબંધીઓનો કોન્ટ્રાક્ટ મળે તેની રાહ જોઈ રહ્યા છે? સૌથી પહેલાં તો જે વડોદરાના જે લોકલ સ્થાનિકો હોય તેમને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ. અગાઉ પણ જે કોન્ટ્રાક્ટર આપ્યા હતા તે બહારથી વ્યક્તિ આવીને અહીંયા ચલાવતા હતા. એટલે આ ક્યાંક ને ક્યાંક પોતાના વાલાદવાલા અને પોતાના સગા સંબંધીઓને ખિસ્સા ભરે તેના માટેની આ એક રણનીતિ છે. 20 દિવસ હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટ નથી મળ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસના મોટા મોટા કાર્યક્રમો હોય ત્યારે આ જ અહીંયાના ચીફ વોર્ડન અહીંયાથી બસો ભરીને જે ગર્લ્સને છે તે ત્યાં મોકલાવતા હોય છે સભામાં. પણ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે, જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે તમે જોશો કે આજે એનએસયુએ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું, પણ અહીંયા ઓફિસમાં કોઈ છે જ નહીં. કોઈ જવાબ સાંભળવા માટે, અમારી વાત સાંભળવા માટે, રજૂઆત સાંભળવા માટે કોઈ અહીંયા બેઠું જ નથી. ખાલી આ જે નામ પ્લેટ લાગેલી છે તે ફક્ત નામની લાગેલી છે. જે અહીંયા સત્તાધીશો બેઠેલા છે તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા છે. એટલે આજ રોજ એનએસયુએ સહી નાખીને તેમના નામ પર આજે વિરોધ પ્રદર્શન કર્યો છે અને માંગ કરી છે કે જે બી વિદ્યાર્થીઓના ગર્લ્સની હોસ્ટેલની સમસ્યાઓ છે એ વહેલી તકે નિરાકરણ આવે. કારણ કે આજે તમે ગર્લ્સ હોસ્ટેલમાં જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે ગર્લ્સ હોસ્ટેલ ફક્ત નામની છે. ત્યાં બહારના ડિલિવરી બોયઝ, ત્યાં બહારના ડિલિવરી બોયઝની અવર જવર એટલી બધી વધી ગઈ છે અને કાલ ઉઠીને કોઈ મોટી જાનહાનિ થાય કે કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? એટલે આ એક ખૂબ ગંભીર સમસ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિચારવું જોઈએ. અવારનવાર એનએસયુએ રજૂઆત કરી છે પણ આના પર કોઈ નિકાલ આવ્યો નથી. છેવટે આજરોજ એનએસયુએ જે નેમપ્લેટ અહીંયાને વોર્ડનની હતી તેના પર સહી લગાવીને આજરોજ વિરોધ પ્રદર્શન કરવાની એમને ફરજ પડી છે.